પોરબંદરના દરિયામાં લહેરાયો તિરંગો। સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા કકડતી ઠંડીમાં ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। આજે દેશમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના ગુગવતા સમૃદ્ધમાં તરવૈયાઓ દ્વારા ધ્વજવંદન કરી 26 જાન્યુઆરીની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। પોરબંદર સહિત સમગ્ર ભારતમાં આજે 77માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ રહી છે। દરેક જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તો દેશને આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી દર વર્ષે કરાય છે। પોરબંદરમાં આજે 100થી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા। દેશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને ગમે તેવા સાહસવીરો હોય તેમને વધુ પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે પરંપરાગત રીતે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવે છે અને પોરબંદરમાં આજે 77માં પ્રજાસત્તાક દિવસે ભારે ઠંડી અને વહેલી સવારે સમુદ્રના પાણીમાં યુવકો અને યુવતીઓ જીવ હથેળીમાં લઈને મધદરિયે રાષ્ટ્રગીત ગાઈ સલામી આપી અને તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની લાગણી દર્શાવી હતી।